અંબાજીની ગિરિમાળાઓમાં અતિ પૌરાણિક અને સ્વયંભૂ પ્રગટેલા કોટેશ્વર મહાદેવ મંદિર તથા પવિત્ર સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનેથી શિવભક્તો દ્વારા ભવ્ય કાવડ યાત્રા. અંબાજીના કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના પવિત્ર જળ સાથે શિવભક્તોએ યોજી કાવડ યાત્રા. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો માર્ગ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવ એક જ મંદિરમાં બિરાજમાન હોવાની માન્યતા. કોટેશ્વરનું વિશેષ મહાત્મ્ય. શક્તિપીઠ અંબાજીમાં શ્રાવણના પવિત્ર સોમવારે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અતિ પૌરાણિક અને સ્વયંભૂ પ્રગટેલા કોટેશ્વર મહાદેવ મંદિર તથા પવિત્ર સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનેથી શિવભક્તો દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી મોટી સંખ્યામાં કાવડિયાઓ અંબાજી પહોંચ્યા હતા. હર હર મહાદેવ અને બોલ બમના જયઘોષથી સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો. કોટેશ્વર મહાદેવ મંદિર નજીકથી સરસ્વતી નદીનું પવિત્ર જળ કાવડમાં ભરી શિવભક્તોએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ડીજેના તાલે ભક્તિમય ભજનો સાથે કાવડિયાઓ નાચતા ગાતા ઉત્સાહભેર આગળ વધ્યા હતા. કાવડ ઉઠાવીને નીકળેલા શ્રદ્ધાળુઓના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું. કોટેશ્વર મહાદેવથી શરૂ થયેલી કાવડ યાત્રા સૌપ્રથમ જગતજનની મા અંબાના ધામ અંબાજી મંદિર પહોંચી હતી. કાવડિયાઓએ મા અંબાના મંદિરના શિખરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ખાસ વાત એ હતી કે કોટેશ્વર નજીકથી લાવવામાં આવેલું સરસ્વતી નદીનું પવિત્ર જળ મા અંબાના સ્નાન અને અભિષેકમાં ઉપયોગમાં લેવાતા પવિત્ર જળ સાથે ધાર્મિક રીતે જોડાયેલું મહત્વ ધરાવે છે. અંબાજી મંદિરના દર્શન બાદ કાવડ યાત્રા અંબાજી મંદિર પરિસરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવના શિવાલય પહોંચી હતી. ત્યારબાદ યાત્રા માનસરોવર ખાતે બિરાજમાન માનેશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં કાવડમાં લાવવામાં આવેલા પવિત્ર સરસ્વતી જળથી ભગવાન શિવનો વિશેષ જળાભિષેક કરવામાં આવ્યો હતો. પૂજાવિધિ અને જળાભિષેક સાથે કાવડ યાત્રાનું ધાર્મિક રીતે સમાપન થયું હતું. શ્રાવણ માસમાં યોજાયેલી આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાતા સમગ્ર અંબાજી પંથક હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો હતો. કોટેશ્વર મહાદેવનું ધાર્મિક વિશેષ મહત્વ કહીએ તો કોટેશ્વર મહાદેવ મંદિરને અંબાજી પંથકના અતિ પૌરાણિક અને ધાર્મિક સ્થળોમાંનું એક માનવામાં આવે છે. અહીં સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન સાથે કોટેશ્વર મહાદેવનું સ્થાન હોવાના કારણે શ્રદ્ધાળુઓ માટે આ સ્થળનું વિશેષ મહાત્મ્ય છે. સ્થાનિક ધાર્મિક માન્યતા મુજબ આ પવિત્ર વિસ્તારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના એક જ મંદિરમાં દર્શન થતું હોવાના કારણે પણ કોટેશ્વર મહાદેવનું વિશિષ્ટ ધાર્મિક મહત્વ છે. બ્યુરો રિપોર્ટ, અંબાજી. GPMC ન્યૂઝ 24/7 લાઈવ. Bye.